હા મારું જીજે તું હા ગાબા હું તમને પેલા દિવસે કીધું તો યાદ હે તમને? ઓવા પેલા ભૂવા પાણી જવાનું. હા તો હું આજે એનું સરનામું ને બધું લઈને આવ્યો છું. એનો નંબર બધું માં પાંચ છે. પણ ફોન કરવાની જરૂર નહીં, કારણ કે હાલ તો ભુવાજી બેહ્યા છે પાટ ઉપર. એવન હાલ તો બેઠક ચાલુ હશે. આજ તો રવિવાર છે કે તે એવન તો લોટ પબ્લિક આવે છે તે આજ ચાલુ હશે. પણ હું તમને ઠેકોણ બતાવ, તમે જતા રહેશો એકલા? એ હારું હું એકલો જતો રે. અરે આટલો તો આવી ગયો. હવે હારું ઘર કઈ બાજુ હે? હારું કોકને પૂછવું પડે. એ છોકરા ઓમાય એ આવ્યો, બોલો. આપડે પેલા ભુવાજી ઘર ચો છે? આ પેલું રીણ વાંબુ ઈ કાન અત્યારે બેઠક ચાલુ જ છે. હું એ જ જઉં છું. બરાબર. એલો આપડે બે હંગાત જઈએ તા. હા તા બુઆજી આપણું કામ થઈ જાય. કામ તો થઈ જશે, પણ પાટ ઉપર પૈસા મેળવવા પડશે. અને હાખો હું તમે પેલા બતાવી દઉં. લ્યો પકડો પેલા. બુઆજી આટલા શું હાલ્યા? મણ હાલ્યા હોય તો દહીણું ના થઈ જત બુઆજી? અરે હાલ હજી ઘઉં પાક્યા નહીં, નકર મણ આ લીધો. હજી તો ઘઉં વાયા જ છે હમણાં. જાગડિયા થોડું વગાડવાનું રાખો તો થોડું મૂડ આમ થોડો નાચશે તો ખરા કે વગાડતા. બસ જાગડિયા આખો દાડ ના વગાડવાનું. જાગર થોડું વગાડો. બોલો હેડો. આવું બીજું કઈ દુઃખ? બીજું તો હાલ કશું નહીં. હાલ કશું નહીં એમ? હા તો વાંધો નહીં. અને આપણે એ તમારે છે ને થોડું પેલી એ હતું ઓટી હતી તમારી. તમે પેલું ઘર પાછળ તમે પેલું માટલું ગાલી શકો? માટલું ગાળી જાવ ડોહાને. ડોહો ગાલી જાય ને એમાં અડધો ભાગ કરજો પાછા બુવાજીનું. નકા બધું છે ને જે હોનું બોનું હોય ને એ બધું પાછું માટી થઈ જાય પાછું. એવું? વાત નહીં માનો હાથ તો આ માતાજી બોલું છું. પા તમને એવું લાગે આ બુવાજી ખાલી કહ્યું ને એટલે પછી પટી જે વાત. એમાંથી અડધો ભાગ બુવાજી નાલવો પડશે તમારે. પાક તો હાલચ્યું હા પણ માટી ના કઈ નાખતા. હા માટી તો નહીં કરું હું, ખાલી તમે ભાગ હાલ દેજો ને. પાક તો મળી જાય. હા ભાગ તો હાલ દેજો. ઓહો આવો 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 મહેમાનો આવો 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 બેહો બેહો બેહો. ના બોલો તાન શમ આબુ પડી? મારે આ છોકરું બીમાર થઈ ગયું છે હા અને ગાય ને ભેંસ ઠરતો નહીં. અને બીજું દુઃખ શું હું છે કહું? હા ખેતરમાં આવું છું ને તારું કોઈ પાકતું જ નહીં. બોલો. હા તો આ જો દોઢ પડે કે ના પડે? આ બા બે હજી બાકી છે. હા લ્યો દોઢ પડે ને. જાગડ્યા ચાલુ કરો જ તાને આપડે. ઠંડી પડશે શિયાળાની કડકડતી ઠંડી આવી ભાઈ. એ ભાઈ બે ના ચાર ગોદરા લઈને ઊંઘ્યો ભાઈ. નકર પાવડિયા ખમા કરો. ખમા મારી ખમા. બે ના ચાર ગોદરા લઈને ઊંઘજો ભાઈ. નકર અમારે ઠારી ઠારીને કોકડું કરી નાખશે ભાઈ. અને ભાઈ ભાઈ આજુ ઉપર વાળા ખમા, નીચે વાળા ખમા, આજુબાજુ વાળા ખમા. હું બીજી માતા આવી ભાઈ. હું મજાક ની માતા આવીશું ભાઈ. પૂછો તમારે જે પૂછવું હોય પૂછવા જ તો ભાઈ. પૂછો તાન બોલો શું હતું કેડો તમારે એ હતું ને? આ તો તમારે દુઃખ હતું કે તમારા ખેતરમાં કોઈ પાકતું નહીં. અને તમારે ઘરમાં કે ઢોરે કે તોય તમે હમું આવતું નહીં. અને તમારા ભત્રીજો છે તે એ ગોડો થઈ ગયો છે. તમે આપણે એક જમીન રાખી હતી યાદ છે તમને? ઓ રાખી તો હતી પણ એમાં હું થયું? હું મજાકની માતા હું કહું છું ભાઈ. હા બોલો બોલો. આપણે એ જમીનમાં ડખલો છે. શેનો ડખલો? એ જમીન તમારે પાછી આલવી પડશે.
આપણી ડોશીની હતી એ તો નહીં. હા તમને યાદ તો છે હો. હા હવે યાદ એ આવ્યું. તમારા ડોહાએ લીધી હતી હા પણ એવાને તમને ખાલી વાબા આલી હતી ભાઈ અને બરાબર. તમે બથાઈ પડ્યા છો. એ ડોશીનો જીવ હજી એરા હેતમ છે હમ. અને એ પાછું માગે છે ડોશી. હમ. હજી એના નહીં હોય તો 200-300 વર્ષ થઈ ગયો પણ હજી એ ડોશી ઈકણ છે હેતરમાં. હમ. એ ખૂણામાં જ છે અને તમારે જમીન એવાના જે છોકરો હોય ને એવાને આપી દેજો ભાઈ. તે એને આપો ને તમે એટલે તમે કહી દેજો કે આ તમારા જમીન છે અને તમને આપે છે પાછી. અને જો તમારે બીજા દાડે જ તમારો છોકરો હાજો થઈ જાય તો પછી તમારા પાટ ઉપર આવી અને પાવડિયા કેટલા માગતી છે? વધારે માંગજી પાછા ઓછા ના માંગતા. કેટલા કહું તે આમ તું કે તારા મોઢાથી 1.5 લાખ જેવા ખોદ્યો કે એટલે ચાલે ઈ. એવું તારો છે ભાગ થોડું કરશે તો અડધું ના પાવડિયા મારે બધું કરવાનું તારા એ વળી એક તો સમજી નાખજો કે યાર. હા આ તો તમારી જમીન કેટલા ની વેચવા જેટ કેટલા ની આવે એ વિષય? લગભગ 10-20 લાખ રૂપિયા તો આવી જ જોઈએ. તો આપણે એવું વેચવી નહીં પણ તારા છોકરાનો આમ તારે દવા કેટલા ની કરાવીએ છીએ? 50-60 લાખની દવા કરાવી છે. 50-60 લાખ ની કરાવી? તો તમે હું તમને કહું કે તમારા બધું કમ્પ્લીટ થઈ જાય. તમે ઢોરોમાં કેટલા પૈસા વાપર્યા છે? ઢોળોમાં ખાસા 20-25 પેટી જેવા વાપર્યા છે. ઓહો તમે તો ઘણું પેલી પૈસા વાળા લાગે છે પાવડિયા. પૈસા વાળા થોડો વધારે જતા પૈસા વાળો લાગે છે મને તો એવું લાગે ખરીદી પારથી લાગે એવું જ લાગે છે મને. આ ડોહો પામ પૈસા તો હશે જ. બુઆજી ના હોય ને તો હા. 2-3 ગાડીઓ મંગાવી દઉં. ગાડી? 3 જણાની 3 ગાડીઓ રાખી. એવું? હો બુઆજી. અરે પણ ભુવા અરે યાર પાવડિયા એમાં ગાડી ના હોય યાર. પાવડિયા ગાડી ના હાલે પૈસા હાલે. લે આવું પૂછુર કરો. અરે ભુવા, તમે હાખો મહેમાન અમાર વાત છે અમારા પાવડિયા ને અમે ખાલી થોડી વાત ચાલુ છે. એક કામ કરશું. હા ત્રણ પેટી મંગાવી દઉં. અરે યાર હું 3 ને 4 આ તો થોડું સસ્તું નહીં પડતું આમ? અરે હું કહું હા 50-60 પેટી માંગી દેખું. અરે તો વધારે પડી યાર. એટલા બધા તો ડોહાપાને હવે લાગે છે ને આ ધોતી બધું જૂનું પહેરી નાખ્યું છે. આ જોતું આ પાઘરું એ શિખર કેટલા બધું પહેરી નાખ્યું છે. અને આ બુશર્ટ તો લાગતું આ શેટર બેટર પહેરી નાખી જોજે શું લાગે આ ફાટેલું શેટર. મને તો લાગે થારો ના ધોયા વગર આવ્યો છે પાટી. એવું નહીં નહીં ડોહો તો આમ ચકાચક જોકું છે ધોળો ધોળો ધબ લાગે જોકું કે પેલા આમ મોઢું તો જો ખાલી થોડો ધબ લાગે છે. નહીં આમ ના તો રોજ ના તો એવું લાગે મને તો સવાર રોજ 2 ટાઈમ લાગે ના તો એવું લાગે. લવલવડી ગઈ ના હોય. ત્યારે લાવલી મને એવું નહીં લાગતું. ડોહો તો આમ હાથું પેલું આમ ધોળો ધબો એવું લાગે પણ પૈસા તો હવે એવું લાગે ને મોઢા પછી લાગે. શું કેવું થાય મોટી પાવડિયા? વાત તો સાચી છે. હા તો આપણે શું કરીશું કેજો? આપણે ગાડી એક માગી લઉં. માંગી રાખી ને સ્કોર્પિયો મંગાવી પેલી. હો સ્કોર્પિયો નું માર્કેટ ચાલુ કે દે. તો કાકા તમારા પહાડમાં પૈસા આમ લગભગ કેટલા હશે? આમ તમારે જાયદાદ જમીન જાયદાદ બધું ભેગું કરી કેટલું થાય આમ? અત્યારે તો કોઈ કંકોળો એ વધ્યો નહીં. હા. આ તો લો તો આમ તમારે બધું હાજુ થઈ જાય તો તમે આમ કેટલા પૈસા ખર્ચવા તૈયાર છો? આમ પણ બધું આમ પૈસા આવું complete તારે ખર્ચ છે હાલ તો ખીચામાં વાનો એ નહીં. જો મહેમાન તમે છે ને માતાજી પાછળ 5-25 વાપરશો ને તો તમને માતાજી પાછા ચાલવાનું છે ગમે તે રીતે. તો તમે આમ થોડા ઘણા વાપરવા નાખો તો માતાજી આલશી તમને. પણ હાલ તો રૂપિયા નહીં તો હાલું. જમીન વમીન વેચી માં આપો. શું કેવું પાવડિયા? વાત તો સાચી છે. હા તે તમારે જમીન જેટલી છે એમ કેજો ખાલી. જમીન તો બધું આ દેવા તો 10-20 વીઘા જ રહી છે. ઓહો 20 ઘાસ આપડે 2 સ્કોર્પિયો આવી જાય. હા તે વાંધો નહીં. તમને હું કહું કે બધું તમારે કમ્પ્લીટ થઈ જાય. બધું હાજુ થઈ જાય. તમારે ઢોર ઢોખરે તમારે હેતરમાં હેતી આવી પાકે ને આમ બાજુ વાળો હેતર વાળો હોય ને તો હળગી હળગી આમ બળી હેતરમાં બધું હળગી જાય અને એ હળગી જાય એવો થઈ જાય અને એવું બધું આમ ઉગે તમારે હેતરમાં તો તમે આમ 1 વીઘો જમીન વેચી ના મારો હું
પણ પેલા પાકવું તો જોવા કે ઇનામ તો થોડું પાક છે પણ 1 વીઘો વેચી મારે તો પેલા 19 વીઘામાં તો તમારું પાકવાનું જ છે કે પાક છે તમે વિશ્વાસ રાખતા નહીં નું તો આ પેલી અડવાણા મેલી છે એ જમીન હજી છૂટી કરી નહીં. અલે વકડિયા બાલવાળા તું એ કોને લઈને આવ્યો છું વિશ્વાસ તો રાખતું નહીં ડોહલું અને મેં તું એ લઈને આવ્યો શું ખબર છે તું આવું કંજૂસ ડોહલું લઈને હું આવ્યો છું લાવ્યો તો કોઈ ખારું લાવ્યો હોત તો કંઠેની જારી ઉછળતી લઈને આવ્યો છું ઉપાડીને. અલે હારો ડોહો લાવવાનું તો આ ડોહું લાવે એટલે હું કોઈ ખારું ખુચર ઘરાક ખુચર લઈને કરો આવી. હોય. કોક હોભરાય એવું બોલો કે હું રાગે બોલો છો. બુઆજી, હા પેલા વાનું કોક કરો પછી બીજો ઓપ્શન. આ ટણીવાળા જ પાછળ રહી જાય છે ને તાર? હા આ ટણીવાળા જ પાછળ રહી જાય. એ મત ને છોકરા ને પેલા ભત્રીજા ને હાજુ થતું નહીં એવું જ લાગે છે. તાણ આ ઈમન ઈમત જમીન ને બમીન આ ઈમન પૂંછી ખાવાનું છે બસ બધું પટી જવાનું છે આ રીસ આવે. હા એ તો રીસ આવું મરવા તો થયું ડોલું લઈને હું જવાનું છે આટલા પોચ પછી ખર્ચા હોય અમારા પાસે તો અમે રાજી ની એ રાજી એટલું વધારે જીવન આ એટલું વધારે જીવન પણ આ ડોલું આવું બે ટોટિયા તો પીનું હણો મસ્યું અને 2 ટોટિયા ઘરમાં છે અને મેં પોચ પછી ખર્ચવાથી જોર આવે છે અમારે જેવા કદાચ કોઈ તો હોવર જીવજો તો જીવી જાય તો પણ ડોલું મોનતું નહીં શું ખબર કરશે છે વાત નહીં હું. આમ તમે આમ પૈસા ખર્ચો ખરાબ આમ એટલું તો કયો થોડું આમ વિશ્વાસ આવે મને હા. એ ભાઈ તારા છોકરા હમો કરવાનો હો? કરવાનો તો સજ ને. હા તો ભુવોજી કેમ કરવું પડશે ને પછી જતો રહેવાથી કરા તો તૈયાર બસ જતો રહે. જતો રહે નહીં એમને તમારો છોકરો જતો રહે હ હા હા મત તો ખરા તાર યાર. ગોડો તો થઈ ગયો છે તાર ભત્રીજો હા. ગોડો થઈ ગયો છે હમ. તમારે બધું આવું પટી તો જ્યું છે હમ. એ તમારે પેલું શું કહેવાય ચલી 20 વીઘા જમીન છે એ નહીં રે પછી એ જતું રહે બધું લઈ લેવું પેલા એ પછી જતું રહ્યા આ પેલો એમાં પેલી ડોહી લઈ જાય તો હું કરશો તમે થોડું પુણ્ય કરે તમે 2-3 વાર વધારે જીવો. આ અમાર પડોશી પૂછ લો આ વકળે બાલવાળા આમાં પાણ જ દે છે બરાબર. રોજ જેમ અમે ગાડી લઈને જતા હોય ને હમ. તો રોજ પૂછશે બુઆજી આજ તો તમે તાર આજ તો જવાના છો આજ તો કેટલા કમાઈને આવશો હમ. 2 લાખ તો રાતના અમે ઉતારી નાખીએ એટલું બધું કમો. આ ઇને 12 વાગ્યા સુધી બેસતા હું અમે આ વખત એમની થોડી ઉજાગરા કરીએ છીએ બરાબર. હા તો તમે થોડા ખર્ચો પૈસા આમ કયો આટલા અમે ખર્ચવા તૈયાર છીએ ખાલી આમ એમ કહો કે તમારા બુઆજી તમારા માટે એક સ્કોર્પિયો લાવી મેલ દેવું તો હમણાં હાલ જો તમારે કોમ કાલ જ થઈ જશે કે નહીં હા તમે ખાલી કહેવો ને બીજા તારા કોમ ચાલુ તમારા ભત્રીજો એ હાજો થઈ જાય બીજા તાર ના થાય તો તમારા મા પાન આવી જાય પણ પેલા કોમ થવું જો પછી હવે અરે કોમ બધું તો થઈ કરીશું. જશે તારા ભત્રીજો બીજા તાર રહે નહીં ગાટા હતું બરાબર. હવ બીજા તારા ભત્રીજો તો આ ઘેર નહીં જોવા મળે હમ. હા શોખ પર થઈ જવું પડશે હા હા. ચીપુર વિપુર હા. પણ તમે ખાલી આમ કયો ખાલી બરાબર. કે આટલા ખર્ચી નાખો સ્કોર્પિયો લઈ આવશે પછી લાગતું નહીં મોઢા પરથી તને લાગે આમ ડોલો યાર બોલતું જ નહીં યાર કંજૂસ લાગે છે મને તો અહીં આવ્યો આવો ને આવો તોય ચિકન હેડે આવું છું આ છોટ લઈને આવું મને ફરી મળ્યું છે લાય કીધું રામ કંઠેની ચારી ચોકડી ભરે નાઈ છે અરે. સારું હેડો આ તને આ લ્યો તને મારો વધાવો પડશે અને તમારું કામ હવારે થઈ ગયું હમ. સમજી લો તમારે થઈ ગયું હાલથી હા થઈ જાય તો અમે હાથે તમે જે કે હોય એ કરશું. તો એક સ્કોર્પિયો મેલો પડશે તમારે પેલા તો વધારે ગાડી આવશે. સ્કોર્પિયો બોર્પિયો હાલ ના આવે પેલા હાથે કોમ થવું જો પછી ગાડી બધું લઈ આલે. હા તો કોમ થયા વગર તો અમે કશું કોઈ ના લઈએ. હા તન જાગડે થોડું વગાડજે તાન થોડું ખાલી એ ગાડીઓ લેવા આયા મતાય આવો. પાડ્યા આ તો વધુ નહીં તમારું કામ તો થઈ ગયું અને સ્કોર્પિયો એક મેં લીધો જો કાલે હાલ તા હું જવતા હા તન આવજો તાન પાડ્યા કામ થઈ ગયું આ ડોલું મોનતું નતું પણ આ મોની તો જીવ વાળું ગાડી મેળવી પડશે આપણે અરે હું તન તો બાજુમાં જ બેહારે મારા ડ્રાઈવર મારા રહેવાનું છે ને હું હા ડ્રાઈવર જ બોલીએ ડ્રાઈવર તું રે અને તું ડોલી હા હું છે ને સ્કોર્પિયન ઉપર બેસ્યો પછી હું આ ફોટા પાડ્યો બોયનેટ ઉપર ઓન તો સેલ્ફી સીટમાં બેહાડ દેવ દેખી ઓને? ઓન તો કોઈ કામમાં નહીં આવ્યો. પૂરી નાખવાનું ના 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 એવું ના હોય તને તો બેહારે
માર તો આગળ ઘોડાના મોઢા ઉપર બેહવાનું હોય. હા ગોળા મોઢા પણ આ પણ આયરો કે છે ગોળા મોઢા ઉપર બેહાન તો આ બોયનેટ ઉપર બેહાન આ કે તું તાર ઉપર બેસી તું તાર બસ હું ઉપર માટે હું સાચું બનાવી દે હું તો રહી ગયો. તું તો આપણા ડોહા પાસે જી તું. તું તો ડોહાન શીખે તોય લઈને આવી તું આ તો અમે પેલું એ કરી તાનો ન મોડ મેર પાને અંજાની જાય શક્તિ ભરણી થી એવી ડોલા લઈ હું કીધું એને મોઢું છે કીધું હારો હા માણસ માલદાર પણ આ તો શું ખબર. હારું તા ને હું પાઠની આપડે પેલે કરના છે હા સમાપ્તિ વિધિ કરના છે અને આવો કોઈ બકરો મળતો રહે ને તો હા જો નેડિયા બેડિયામ જતો હોય તો આવું પાહો ના કાઢી મેલતો હા, ના મેલે, તો ના મારી ગાડી મેલે. બેહાડે પણ આવા હોય ને એમાં લઈને આવજે પાછો લઈને આવે વાહ, હું વાહ. સોરું વાહ વાહ હવે આ જવા ના દે તું જતા ના કર એકાદ વધારે ગાડીઓ થયું મારે તો અમે જગ્યા સની ઘર આગળ મેળવાની એકાદું તો ના હાલ દે તું તું રાખવાનું ખાલી તારે ચલાવવા માટે હાલ દે તું તાર ચલાવજે અંદર પેટ્રોલ પુરાજે ડીઝલ પુરાજે અને તું તાર ફરે જજે હા હું બીજો બકરો ના હોય. હા હવે ગાડી ના લેતા પૈસા ના લેતા ડાયરેક્ટ ડીજે માંગજો. એવું તમે એ હોય. સ્કોર્પિયો તો આવી જાય એન્ટ્રી પાડવાનું બાકી રહી જાય. એવું હે? હા તને જાગડે વગાડ દે તને હેડ આવું સમાપ્તિ વિધિ કરીએ વળો છે પાછી